રાજુલા શહેરમાં શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત ઈષ્ટદેવ શ્રી એકલિંગેશ્વર મહાદેવનો ભવ્ય પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। આ પ્રસંગે ભક્તિભાવ અને ઉત્સાહનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। અમારા ઈષ્ટદેવ એકલિંગજી મહાદેવ મેવાડના અધિપતિ એનો અમે સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ગામે ગામ પાટોત્સવ આજના દિવસે ઉજવાય છે। એમાં રાજુલા મુકામે રાજુલા જ્ઞાતિ પ્રમુખ શ્રી ભરતભાઈના આમંત્રણને માન આપી અને અમે બધા અહીંયા પધાર્યા છે। અમારા મેવાડા સમાજના દરેક ઘર એક પણ લોકો ઘરે ન રહે અને આ દાદાના પાટોત્સવની અંદરમાં સારી રીતે ઉજવાય એ માટે બધા ભેગા થયા। રુદ્રાભિષેક થયો દાદાનો અને રાજુલા શહેરની અંદરમાં એની શોભાયાત્રા કાઢી અને પહેલીવાર ભરતભાઈ જે બહુ સરસ કામગીરી કરી છે એને ખૂબ ખૂબ અભિનંદન। ભરતભાઈની ટીમને પણ ખૂબ અભિનંદન। અને રાજુલાની અંદરમાં જે પાટોત્સવ ઉજવાયો બીજા શહેરમાં ઉજવાય એવી પણ હું અપેક્ષા રાખું છે। અહીંયા આવીને ખૂબ આનંદ થયો અને એકલિંગજી દાદા પ્રસન્ન થાય, બધાની ઉપર કૃપા કરે એવી દાદાને પ્રાર્થના કરું છું। આજે રાજુલા સમસ્ત મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિનો એકલિંગજી દાદાનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી, એમ કહેવાય કે રાજુલાના ઇતિહાસમાં ક્યારેય ન ઉજવાયો હોય એવી ભવ્યતાથી શ્રી ભરતભાઈ વ્યાસના પ્રમુખ પદ નીચે અમારી સમસ્ત ટીમે ખૂબ આનંદ ઉલ્લાસથી આ કાર્યક્રમ આજે ઉજવ્યો છે। ખાસ કરીને અમારા રાજુલાની જ્ઞાતિની બહેનોએ એકદમ સુંદર રંગોળીથી આ આખા પરિસરને સજાવ્યું। શોભાયાત્રા દરમિયાન પણ ખૂબ જ આનંદથી તમામ ભાઈઓ બહેનોએ દાદાના રાસ રમતા રમતા અને અદ્ભુત જેને કહેવાય ભગવાનની કૃપા અમારા ઉપર ઉતરી હોય એવો ઉલ્લાસ અને એવો આનંદ, જાણે આજ મારે સોના સરીખો સૂરજ ઉગ્યો, આવું સરસ વાતાવરણમાં અમારી આખી ટીમ અને તમામ જ્ઞાતિબંધુઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો। બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને દર વર્ષે આવી જ કૃપા દાદાની વર્ષે અને અમારી આ ભવ્ય જે શોભાયાત્રા છે, અમારી જે ભવ્ય આ ઉજવણી છે એ અતિ વધારે સારી રીતે અમે ઉજવી શકીએ। જય શ્રી કૃષ્ણ। આ અમારી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષ આજની તિથિ નિમિત્તે અમારા ઈષ્ટદેવ શ્રી એકલિંગજી મહાદેવનો પાટોત્સવ યોજવાની આ પરંપરા છે, સદીઓ જૂની પરંપરા છે। મૂળ અમે મેવાડથી માઇગ્રેટ થયેલા બ્રાહ્મણો છીએ। મેવાડના અધિપતિ એ મહારાજ એકલિંગજી મહાદેવ છે અને મેવાડના રાણા છે એ એમના વતી મેવાડ રાજ્યનું શાસન અને વહીવટ સંભાળે છે, આવી પરંપરા છે। અમે મેવાડના બ્રાહ્મણો એકલિંગજી મહાદેવના અધિષ્ઠાતા મેવાડ રાજ્યના એમના પૂજારી તરીકે અમે કાર્યરત હતા। અમારા વડવાઓ કાળક્રમે અમે માઇગ્રેટ થઈને સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ તરીકે ઓળખાયા। આજની તિથિ નિમિત્તે અમારા ઈષ્ટદેવ એકલિંગજી દાદાનો પાટોત્સવની રાજુલામાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ અને આ ઉજવણીએ અગાઉની તમામ આ પ્રતિવર્ષ યોજાતો ઉત્સવ છે, પરંતુ આ વખતે સ્થાનિક જ્ઞાતિના વહીવટકારો અને સ્થાનિક જ્ઞાતિના ભાઈઓ બહેનો બધાનો ઉત્સાહ એટલો બધો જોયો છે। અમે મૂળ વતન રાજુલા, વર્ષોથી અમદાવાદમાં રહીએ છીએ, પણ અહીંયા આવીને જે માહોલ, જે કરંટ અમે અનુભવ્યો છે
જ્ઞાતિ ભાવના કોને કહેવાય એનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ મને નથી લાગતું બીજે ક્યાંય મળે. આજે શોભાયાત્રા આટલી સરસ નીકળી, દરેક ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા. અહીંયા રંગોળીનો કાર્ય એટલી બધી સરસ બનાવી છે બહેનોએ, તમામ સુશોભન, બધાએ સ્વેચ્છાએ પોતપોતાનું શારીરિક આર્થિક પોતાની હાજરી તમામ પ્રકારનું યોગદાન આપી અને કાર્યક્રમને બિરદાવ્યો છે, કાર્યક્રમના વધામણા કર્યા છે. એના માટે હું સ્થાનિક જ્ઞાતિના જેટલા પણ અત્યારે વહીવટ કરી રહ્યા છે બધાને સંગઠિત કરી રહ્યા છે, સૌને મારા હાર્દિક અભિનંદન. અને આ કાર્યક્રમ ન ભૂતો તો છે, કારણ કે ભૂતકાળમાં ક્યારેય આ કક્ષાનું કામ થયું નથી, આવો કાર્યક્રમ થયો નથી, પણ ન ભવિષ્યથી એમ હું નહીં કહું, કારણ કે હવે અમારી અપેક્ષા છે કે આવતા વર્ષે એના પછીના વર્ષે ઉત્તરોત્તર વધુ ને વધુ ભાવસભર કાર્યક્રમો મળે. ધન્યવાદ.